અત્યારે વાડીએ પૂગ્યો તો રહીભાઈ ની તો જો ખાતર છાંટવા માંડ્યા તલીમાં તો જો કેવી રીતે છાંટે છે તમને દેખાડું. જો વાવણીઓ પકડી લેવાનો ને એક હાથે ખાતર છાંટતું જવાનું. કોથળી જાય આવી રીતે ખોલવાની, પછી વાટકો ભરવાનો, વાવણીઓમાં નાખવાના. 7-8 વાટકા ભરાઈ જાય, વાવણીઓ ભરાઈ જાય એટલે પછી પાછું છાંટવા ઉપડી જવાનું. સાઈડે રાખવાનું આખો દી છાંટવાનું છે. જો તલી ખૂટે એમ જ નથી. આપણે છે ને પાણી વારવાનું છે. આપણે છે ને અહીંયા ડૂણિયું ખોલવા માંડ્યા. રાઉન્ડ કેટલા બધા રાઉન્ડ ફેરવા પછી આખરે આપણું ડૂણિયું ખુલી ગયું. અને આમ ઉપરથી લાઈન ભરાતી આવતી હોય એટલે જો ફૂલ પાણી આવ્યું. જાય સોતાડે નાખે ઘડીકમાં છે ને તલી પી જાય એમ. પછી તમને એક મોટરે મજા ન હોય, 2 મોટરો ચાલુ કરી દીધી. 2 મોટરે આપણે પાણી વારવા માંડ્યા. 2 ધોરીએ જવા દીધું બે બાજુ, પછી નાકા વારવા માંડ્યા. પછી તો સાંજ પડી ગઈ ને આપણે છે ને ફોદીનો કાપતા હતા, કારણ કે પાણીપુરી ખાવી પડે ને એટલે ફોદીનો એમાં જરૂર પડે. એટલે આપણે ફોદીનો વાટતા હતા ને જો આવી રીતે પૂરિયા બનાવતા હતા ને કરી દીધો ઢગલો. પાણીપુરી ખાવી આવી જઈજો આપણી વાડીએ. વગર તો મોરલી આ બાજુ જો વગર